સુરતના મહુવા તાલુકામાં ખેડૂતોએ પાવર ગ્રીડના કામ સામે વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોનો આક્રોશ છે કે તેમને યોગ્ય વળતર આપ્યા વગર જ તેમની જમીન ઉપર પાવર ગ્રીડનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. સુરતના મહુવા તાલુકાના ખેડૂતોનો મુખ્ય વિરોધ એ છે કે પાવર ગ્રીડના કામથી તેમના બાગ બગીચાઓને ભારે નુકસાન થયું છે, પરંતુ તેમને કોઈપણ પ્રકારનું વળતર આપવામાં આવ્યું નથી. તદુપરાંત ખેડૂતોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે આદિવાસીઓની જમીન ઉપર કલેક્ટરની મંજૂરી વિના જ આ કામગીરી શરૂ કરવામાં આવી છે, જે કાયદાનો ભંગ છે. ખેડૂતોએ જણાવ્યું કે આ મામલે અગાઉ પણ જિલ્લા તંત્રને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ જ નિરાકરણ આવ્યું નથી. તેથી હવે ખેડૂતોએ ફરીથી આવેદનપત્ર આપીને તેમની માંગણીઓ રજૂ કરી છે. જો આ મામલે વહેલી તકે કોઈ ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં ખેડૂતો દ્વારા કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ખેડૂતોની આ રજૂઆતથી સ્થાનિક તંત્ર ઉપર દબાણ વધ્યું છે અને હવે જોવાનું એ રહ્યું છે કે આ મામલે કેવા પગલાં લેવાય છે. જે પાવર ગ્રીડની લાઈન જાય છે એની સામે ગુજરાત ખેડૂત સમાજ, સુરત જિલ્લા ખેડૂત સમાજ ખેડૂતોની મહામૂલી કિંમતી ફળદ્રુપ અને આ વિસ્તારની રોનક જળવાઈ રહે એના માટેની લડત છેલ્લા ઘણા સમયથી ચલાવી રહ્યા છે. કલેક્ટરશ્રીને અને સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કંપનીને એની પાછળ જે લોકો છે એને ફાયદો કરાવવા માટે કાયદાનો બંધારણનો દુરુપયોગ કરીને જે રીતે ખેડૂતોની સામે બળજબરી કરીને ખોટા કેસો કરીને ખેડૂતોને ડરાવવાનું કામ કરીને ખેડૂતોની માલિકીની જગ્યામાં પ્રવેશ કરીને ગેરકાયદેસર રીતે જે રીતે કામગીરી ચાલી રહી છે એની સામે લડત ચલાવી રહ્યા છે. આજે મહુવા તાલુકાના 10 થી 12 ગામના ખેડૂતો જે આદિવાસી ખેડૂતો છે, 1 પણ રૂપિયાનું વળતર આપ્યા વિના ડબલ એની જે જમીન છે અને વર્ષોથી જે આંબા હોય કે જેની ફળદ્રુપતા વર્ષોથી પેઢી સુધી ચાલે એનું પણ કાપીને કોઈ પણ જાતની મંજૂરી વિના એના દલાલો ગેરકાયદેસર રીતે જે કામ કરે છે એની સામે આજે કલેક્ટરને વિનંતી કરવા આવેદનપત્ર માટે આવ્યા છે. જો આવનારા દિવસોમાં આ ખેડૂતોને ન્યાય ન મળે તો અમે મોટી સંખ્યામાં કલેક્ટર ઓફિસનો ઘેરાવ કરવાના છે. આ મહુવા તાલુકો હોય, ઓલપાડ તાલુકો હોય, કામરેજ હોય, બારડોલી હોય, પલસાણ હોય, આ તમામના ખેડૂતો મોટી સંખ્યામાં કલેક્ટર ઓફિસનો આવનારા દિવસોમાં ઘેરાવ કરવાના દ્વારા 12 થી 13 ગામોની અંદર ધારો કે ખરવાડ, બિલખડી, વાઘેશ્વર, મહુવા, મિયાપુર, રાણત, જોત, શેખપુર માંથી આ પ્રોજેક્ટ પસાર થાય છે. જે વિસ્તાર મહુવા તાલુકા આદિવાસી વિસ્તાર છે, આદિવાસી વિસ્તારની અંદર 73 એની કલમ લાગુ છે. તેમ છતાં કલેક્ટરની કોઈ પણ જાતની પરવાનગી કે ખેડૂતોની સંમતિ લીધા વગર આ કામને શરૂ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે આદિવાસી વિસ્તારની અંદર નાના ખેડૂતો છે જેમની જમીનો જોવાની છે તે પાયમાલ થઈ જવાના છે. અને જે વળતરના ભાવો નક્કી કરવામાં આવ્યા છે, ધારો કે આંબાનું ઝાડ છે જેનો 40,000 નક્કી કરે છે, આપણે ગણી લઈએ કે 20 વર્ષ સુધી આંબાનો એક ઝાડ ફળ આપે તો વર્ષના 20,000 હોય તો 4 લાખ રૂપિયા થાય છે. તેમ છતાં પણ વળતર એટલું નહીવત આપવામાં આવ્યું છે ને આજીવન જમીન પણ જવાની, જેના કારણે ખેડૂતો પાયમાલ થાય છે. એ સરકાર દ્વારા કાવતરું કરવામાં આવી રહ્યું છે, જેનો અમે વિરોધ કરવા આ પ્રોજેક્ટ સ્થગિત કરવામાં આવે એ માટે કલેક્ટરને આવેદન આપવા કંપનીને જ ફાયદો થવાનો છે. કારણ કે હાલની જ અંદર કલેક્ટર કચેરી દ્વારા એવું પરિપત્ર બહાર પાડીને 7/12ની નકલમાં એવું નોંધ પાડવામાં આવી છે કે બિન ખેતીની જમીનનું પ્રીમિયમ ભરવાનું રહેતું નથી, જેથી જે આ કામ બાંધકામ કરવાનું છે તે માલિકને ફાયદો થવાનો છે, કારણ કે તેમણે પ્રીમિયમ નથી ભરવાનું. સરકારને પણ ફાયદો નથી થવાનો, પણ માલિકને થવાનો છે. સરકારની ઇન્કમ તો ઘટી જ ગઈ છે, જેથી આ બાબતે અમે વિરોધ કરવા આવ્યા છે.